નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ. અમારી એક ચેનલ આવે છે વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ ખેતી માહિતી. એ ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા નવા વિડીયો આવે. તમારે યુટ્યુબમાં જઈ અને વિશ્વાસ એગ્રો એજન્સી લખવાનું કે બોલવાનું, ત્યારબાદ આ લોગો ખુલશે વિશ્વાસનો અને આ કાળું ટપકું આવે એ દબાવી દેવાનું. કાળું દબાવી દો ત્યારે નીચે બેલ આઇકન આવશે, એમાં ઓલનું ડબલ ઘંટડીનું બટન દબાવી દો એટલે ધુડાભાઈ ગમે ત્યારે તમારા માટે વિડીયો મોકલે એટલે સર્વપ્રથમ તમને મળી જાય. એટલે અમારા ઘણા બધા ખેડૂતોના ફોન આવે છે કે ધુડાભાઈ અમારે વિડીયોમાં માહિતી તમે આપો છો એ ગમે છે, તમારે ઘણી વખત નથી આવતો મેસેજ, તો આનો તમારે મેસેજ મળી જાય. સર્વપ્રથમ આપણે ઘણી બધી બિયારણની કંપનીની વાત કરી છે, અલગ અલગ ઘણી બધી કંપની આવે છે, એના વિશે આપણે બિયારણમાં વાત કરેલી છે. એમાંથી ગુજરાતની ઘણી બધી કંપનીની વાત કરી. આજે એક સારી અને બ્રાન્ડેડ કંપનીની વાત કરવાના છીએ, જે 50 થી 60 વર્ષ જૂની કંપની છે. એ છે રાશિ સીડ્સ. રાશિ સીડ્સના ઘણા બધા બિયારણ આવે છે. રાશિ 659 આવે છે, રાશિ નિયો આવે છે, રાશિ પ્રાઇમ આવે છે, રાશિ 779 આવે છે, રાશિ 797 આવે છે, પછી રાશિ સ્વિફ્ટ આવે છે, રાશિ મેજિક આવે છે, રાશિ મેઘના આવે છે. આ 10 થી 15 પ્રકારની અલગ અલગ વેરાયટી આવે છે. એમાંની આજે આપણે આપણા એરિયામાં અનુકૂળ એવી 3 વેરાયટી વિશે ચર્ચા કરવાના છીએ. જે રાશિની ઘણી બધી વેરાયટીઓ રાણપુર એરિયામાં કે આજુબાજુના એરિયામાં લોકપ્રિય થયેલી છે. એમાંથી સર્વપ્રથમ આવે છે રાશિનું 659. રાશિ 659 એના વિશે આપણે વાત કરવાના છીએ. જે રાશિ 659 અને સુમો દોરેલો છે, એટલે કે વજનદાર છે રાશિનું 659. રાશિના 659 વિશે વાત કરીએ તો સૌથી મોટામાં મોટા ઝીંડવાવાળી જો કોઈ વેરાયટી હોય બજારમાં તો રાશિનું 659 છે અને જેકેનું 99 આવે છે. એવું આ રાશિ કંપનીમાં 659 આવે છે. 659 એ સૌથી મોટું, એટલે 8 થી 9 ગ્રામનું મોટું ઝીંડવું હોય છે, ઊંડા ખીલામૂળ છે અને એકદમ મીઠી જાત છે. અને જો તમારા દવાનો થોડો ઘણો તમે છંટકાવ કરો તો રાશિ 659 જેવો એકેય વેરાયટી ઉતારો આપે નહીં. એટલે સમયાંતરે જો તમે દવાનો છંટકાવ કરો તો સૌથી મોટું ઝીંડું હોવાના કારણે થોડો ઘણો કોકડવાટનો પ્રશ્ન રહેશે. એ તમે જો કુકડ કાઢી શકતા હોય તો રાશિ જેવો એકેય વેરાયટી ઉતારો આપે નહીં. આ ઉપરાંત એનું રસોડું એટલે ખોરાક પણ એવો બનાવે છે, પાંદડા મોટા છે, ઊંડું ખીલામૂળ છે. ભારે જમીન હોય તો રાશિના 659 જેવો એકેય વેરાયટી ઉતારો આપે નહીં. જે ખેડૂતે વધારે ઉત્પાદન લેવા માંગતા હોય એને રાશિનું 659 વેરાયટીનું વાવેતર કરવું જોઈએ. ત્યારબાદ આવે છે નવી આવેલી જાત કે ખેડૂતોમાં ઘણી લોકપ્રિય થયેલી છે, 659 કરતાં થોડું નાનું ઝીંડવું, જેનું નામ છે રાશિ નિયો. ઘણા બધા ખેડૂતો આને ન્યૂ રાશિ પણ કહે છે. રાશિ નિયો એટલે 659 કરતાં થોડુંક મધ્યમ ઝીંડવું છે અને ભૂરા નરવાળું છે. રોગ જીવાત ઓછી આવે છે. પિયત અને બિન પિયત બંને વેરાયટીમાં ચાલે છે. ભારે જમીન હોય કે હળવી જમીન હોય, બધે જ ફોર્મેટમાં જો સેટ થઈ જતું હોય તો એ રાશિ ન્યૂ રાશિ છે. અને કંપનીએ જે આ વેરાયટી બનાવી છે એ વેરાયટીની ખાસિયત બધા કરતાં ઘણી બધી સ્ટાન્ડર્ડ છે. ઊંડું મૂળ હોવાના કારણે સુકારો પણ ઓછો લાગે છે. ખેડૂત બિન પિયત કે પિયત બંને ફોર્મેટમાં આ વેરાયટી સેટ થઈ જાય છે. મધ્યમથી મોટું ઝીંડવું છે, વિણાટ પણ સારામાં સારો છે. એટલે આધુનિક ખેતી માટે ખેડૂતોએ ન્યૂ રાશિની પસંદગી કરવી જોઈએ. ત્યારબાદ હમણાં લેટેસ્ટ અને નવી આવેલી વેરાયટી જે આના આગળના જ વર્ષે કંપનીએ લોન્ચ કરી છે અને ઘણા બધા ખેડૂતોને ટ્રાયલ આપી અને અલગ અલગ એરિયાનું સંશોધન કરી અને કંપનીએ જે વેરાયટી બનાવી છે એ છે કપાસમાં રાશિ પ્રાઇમ. આમ રાશિ પ્રાઇમ એટલે ધોળો સિંહ ગણી શકાય. રાશિ પ્રાઇમ વિશે વાત કરીએ કે રાશિ પ્રાઇમ જે કંપનીએ પેકેટ પણ ખૂબ જ સરસ બનાવેલું છે અને મધ્યમથી મોડી પાકતી જાત છે. એટલે જે ખેડૂતોએ સારામાં સારું ઉત્પાદન લેવું હોય, લાંબા ગાળા સુધી કપાસ ઊભો રાખવો હોય, એને રાશિ પ્રાઇમનું વાવેતર કરવું જોઈએ. ઊંડું મૂળ છે, મધ્યમથી મોટું ઝીંડવું છે, વિણાટ પણ સારામાં સારો છે અને ખેડૂતોની આના આગળના વર્ષથી પસંદગી આવી છે કે ભાઈ આપણે રાશિ પ્રાઇમ કરવું છે, રાશિ પ્રાઇમ કરવું છે. એટલે ઘણા બધા ખેડૂતોના ફોન આવતા હોય છે કે અમારે રાશિ પ્રાઇમ કરવું છે. તો હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ, મેં જે આજ રાશિ કંપનીની ત્રણેય વેરાયટી રાશિ 659,
રાશિ 659, ત્યારબાદ રાશિ ન્યૂ અને રાશિ પ્રાઇમની માહિતી આપી છે. આમ તો 10 થી 12 પ્રકારની રાશિની વેરાયટી આવ્યા છે. એમાંથી આ 3 વેરાયટી મારી પસંદગી મુજબ ખૂબ જ સરસ થાય છે અને સર્વ ખેડૂત મિત્રો આની પસંદગી કરી રહ્યા છે. અને આ ઉપરાંત અમારી એક ચેનલ આવે છે, એ તમે જો લાઇક અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિશ્વાસ એગ્રોની ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી લેજો. અને અમારા વિડીયો સારા લાગ્યા હોય તો બીજા ખેડૂત મિત્રોને માહિતી આપજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ આ ખેતીની માહિતી મળી રહે. આમ જોવા જઈએ તો અમારી પાસે 60+ અલગ અલગ વેરાયટી છે એમાંથી. અને આ બોલગાડની બધી જ વેરાયટી સ્ટાન્ડર્ડ આવે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આ વિડીયો અમારો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો, જેથી કરીને એ સારા બિયારણની પસંદગી કરી શકે અને જેથી કરીને એમને સારું અને સાચું બિયારણ અને માર્ગદર્શન મળી રહે એવી હું આશા રાખું છું. આવજો ખેડૂત મિત્રો, આભાર.